હેલો એવરીવન, અત્યારે વાગી ગયા છે 9 અને મારે મેથ્સનું કામ પૂરું થઈ ગયું છે. આજે મેં સંખ્યા પદ્ધતિવાળો ટોપિક કાઢ્યો છે. લર્નિંગ પોકેટના વિડીયોઝ જોઉં છું હું. છેલ્લા 2 વિડીયોઝ હવે બાકી છે, શીશ પ્રમેય અને ભૂમિતિ. બસ આ 2 વસ્તુ બાકી છે હવે. તો અત્યારે 3 કલાક મેં મેથ્સ કર્યું છે અને હવે નાસ્તો અને ઘરનું કામ પતાવીને ફટાફટ વાંચવા બેસી જઈએ. ચલો. તો નાસ્તામાં અત્યારે આજે છે ભાખરી અને ગાજર. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો અત્યારે 10:30 થયા છે અને મારે હવે મેઇન્સમાં પત્રલેખન મારે ચાલે છે અને પત્રલેખનમાં પ્રેક્ટિસ ચાલે છે. પત્રલેખન 2 ટાઈપના પૂરા થયા છે. મેં બેચ જોઈન કરેલી છે નિર્મિત એકેડમીમાં. એમાં એ લોકો પ્રિલિમ્સ પણ કરાવે છે, તો મને એક ટેન્શન ઓછું પણ થયું છે અને પણ કહેવાય ને કે એમ આપણે એટલું બધું વાંચી લેશી એવો ડર પણ લાગે છે. તો કાલે પહેલો દિવસ હતો, લેક્ચર નહીં, કાલે પહેલો દિવસ હતો પ્રિલિમ્સના મટીરિયલ સારું છે, મને ગમ્યું મટીરિયલ, યાદ પણ રહે છે. તો આગળ આપણે જોતા જઈશું એમાં કેવું કરે છે. એટલે એમાં અત્યારે અર્થશાસ્ત્ર ચાલે છે અને મેં એમાંથી અર્થશાસ્ત્ર કર્યું છે. આની પહેલાં મેં વેબ સંકુલનો એક અર્થશાસ્ત્રનો વિડીયો જોયો છે આખો 4 કલાકનો, અને મેં નોટ્સ પણ બનાવેલી છે. અને એ નોટ્સ હું તમને ટેલિગ્રામ ચેનલમાં 1-2 દિવસમાં પોસ્ટ કરી દઈશ, કારણ કે એ પોસ્ટ કરવાની રહી ગઈ છે, અપલોડ કરવાની રહી ગઈ છે. તો હું 1-2 દિવસમાં અપલોડ કરી દઈશ. અને મેથ્સ મારે હવે પૂરું થવાની આડે જ છે. 2 લેક્ચર જ બાકી છે, 3 કલાકનો લેક્ચર ને 2 કલાકનો લેક્ચર. ટોટલ 5 કલાકનું કામ મેથ્સમાં છે બાકી મારે. તો એ આખું પતી જશે એટલે એક મેં ઓલરેડી અપલોડ કરી દીધી છે મેથ્સની PDF, જેમાં કેટલા ચેપ્ટર છે, આઈ થિંક ટકાવારીથી પહેલાંના ઉંમર સંબંધિત પ્રશ્નો ત્યાં સુધીનું આખો ટોપિક, ઘણા બધા ટોપિક આવી જાય છે. અને પછી ટકાવારીથી લઈને છેલ્લે ભૂમિતિ સુધી એક PDF અપલોડ થશે. એમાં આખું મેથ્સ આવી જશે. જે મેં લર્નિંગ પોકેટની યુટ્યુબ ચેનલ છે ને, તેમાં 55 જેટલા વિડીયો છે સરના, એ મેં પૂરેપૂરા જોયા છે. એમાં એક જ ટોપિક મેં સ્કીપ કર્યો છે, અને સ્કીપ કરેલો ટોપિક છે અંતર પ્રમાણ અને સમય અંતર પ્રમાણ. ના, એવો નહીં, કેવો હતો? સમય અંતર અને ઝડપવાળો ટોપિક હતો. એ મેં સ્કીપ કર્યો છે, કારણ કે આની પહેલાં મેં જ્યારે એકવાર એક વિડીયો બકુલ પટેલ સરનો આઈ થિંક મેં જોયો છે 4 કલાકનો, તો મેં એ ટોપિક કરી લીધો છે. એટલે મને એમ થયું કે એ ટોપિક છે ને એવો છે કે જે મને કહે ને બહુ ટફ લાગે છે. એમ કે મને એમાંથી જેટલું આવડવાનું છે ને એટલું જ આવડશે. હું કદાચ 5 કલાક વિડીયો જોઈશ, 7 કલાક જોઈશ કે 50 કલાક મને કોઈ વિડીયો દેખાડશે ને, તો મને જેટલું એમાં આવડવાનું છે ને એટલું જ આવડશે. તો એટલે મેં 6 કલાકનો એ વિડીયો હતો લર્નિંગ પોકેટમાં, 2 કલાકના 3 વિડીયો, 2 કલાકના 3 વિડીયો, એટલે ટોટલ 6 કલાક હતી. તો એ મેં 6 કલાક સ્કીપ કરી નાખી છે. બાકી બધા એક વિડીયો મેં છેલ્લે સુધી જોયા છે અને મેં નોટ્સ બનાવેલી છે. તો તમારે જો એ નોટ્સ જોતી હોય ને તો મારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. અહીંયા મેં પોસ્ટ કરેલી છે અડધું મેથ્સ, અને હજી અડધું મેથ્સ હું પોસ્ટ કરવાની છું. તો ચાલો હવે આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ. તો પત્રલેખનમાં હું પરફેક્ટ તો જરાય નથી, પરફેક્ટની આજુબાજુ પણ નથી, હજી પણ ટ્રાય કરું છું જેટલું વધારે સારું લખી શકું એટલું. તો આ પત્ર મેં લખ્યા છે, આ ફરિયાદવાળા પત્ર છે કે આપણે કંઈક કોકનો ફરિયાદ કરતા હોય નાગરિક તરીકે, એને લગતા પત્ર છે. અને હવે લેક્ચર જોવાનું છે, જે એક લેક્ચર હું પાછળ ચાલુ છું. અને તો ફટાફટ હવે હું લેક્ચર જોઈ લઉં. અત્યારે 12:30 વાગ્યા છે, તો 1:30, પોણા 2 જેવું થશે ત્યાં સુધીમાં લેક્ચર કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અત્યારે પોણા 2 વાગી ગયા છે અને હવે મને લાગી ગઈ છે ભૂખ. તો આપણે ફ્રીજ સાફ કરી દીધું છે, દીદીએ કર્યું છે, મહેનત કર્યું. અને હવે જમવામાં શું છે જોઈ લઈએ આપણે. જલેબી ખાવી હોય તો તમે આમાંથી ખાઈ લેજો. અમારી ગોંડલની સ્પેશિયલ જલેબીનો કહેવાય, અને જલેબો કહેવાય, કિચુમલ જલેબો એવું નામ છે એનું. તો એ
દર હોળીના દિવસે મારો ભાઈ લઈ આવે છે. તો જુઓ ઘણી છે, તો તમે જોતી હોય તો આમાંથી તમે લઈ લ્યો. કાલ સાંજે આ ખાધી ને મને શરદી થઈ ગઈ હવે થોડી, તો હવે મારે ખાવાનો કાંઈ વિચાર નથી. એને બદલે શાક રોટલી ખાઈ લઈએ આપણે. શેનું શાક છે જોઈએ. જમવામાં છે કોબીજ અને બટેકાનું શાક, રોટલી અને અડધી ભાખરી સવારમાં ખૂટી હતી, તો અડધી ભાખરી પણ છે. પહેલાં મારે જલેબી ખાવાનો કાંઈ વિચાર નહોતો, પણ મેં કીધું હવે શરદી થઈ જ ગઈ છે તો ખાઈ લઈએ, હાલો ને કાંઈ વાંધો નહીં. એટલે થોડીક ખાઈ લઈ. તો બસ હાલો ફટાફટ જમી લઈ, પછી થોડીક વાર હવે મારે આરામ કરવો પડશે, કારણ કે 5:30 વાગ્યાના ઉઠાઈ. હમણાં હું સાંજે નથી વાંચતી, સાંજે હું લેક્ચરે નથી જોતી. સાંજે સૂઈ જાઉં, 9 વાગે સૂઈ જાઉં અને 5:30 ઉઠી જાઉં. એટલી હું નીંદર ખેંચું છું. તો બસ સાંજે વાંચવામાં છે ને નથી મજા આવતી. એમ કે વાંચાતું તો નથી, ખાલી એમ લેક્ચર જોવામાં વાંધો નથી આવતો મને. લેક્ચર તો હું જોઈ લઉં, પણ મેં કીધું ચાલો હવે લેક્ચર ને બધું છે ને હું દિવસના શેડ્યુલ મેં બનાવી નાખ્યું. ચાલો બધું દિવસના ચાલશે, સાંજે કાંઈ નહીં. સાંજે બસ આરામ કરવાનો. તો ચાલો હવે જમી લઈ. અત્યારે છે ને 6:15 થયા છે અને અહીંથી હું વ્લોગ નહોતી બનાવવાની, કારણ કે એકદમ ગડબડ થઈ ગઈ અને જેવું વિચાર્યું હતું ને એવું કાંઈ થયું જ નહીં. મેં કીધું સવારમાં મેં નક્કી કર્યું હતું કે આજે મારે વ્લોગ બનાવવો છે, તો વાંચવાનું સ્ટાર્ટ કર્યું હતું સવારથી. જો એમ હું રેગ્યુલર વાંચું છું, જેમ દરરોજ હું વાંચું છું એ રીતે વાંચવાનું સ્ટાર્ટ કર્યું. બપોર સુધી મસ્ત વાંચતી રહી. પછી બપોરે 3 વાગ્યા પછી મોબાઈલમાં હે ને હું યુટ્યુબ હમણાં ઓછું વાપરું છું, એટલું બધું નથી યુઝ કરતી. યુટ્યુબમાં ખાલી હું મારા વ્લોગ જોતી હોય અથવા તો હું બીજા કોઈનો મોટિવેશનલ વ્લોગ જોતી હોય. શોર્ટ્સ તો હું જોતી જ નથી, કોઈને ટચ જ નથી કરતી શોર્ટ્સ ઉપર. પણ આજે છે ને ભૂલમાં ટચ થઈ ગયું અને એમાં સ્ક્રોલ કરતી ગઈ ક્યારે 2 કલાક હોય ગઈ કંઈ ખબર ન પડી. આંખો ખોલી ને તો 2 કલાક હોય ગઈ. મેં કીધું ઓ બાપરે. પછી હવે અંદરથી ડિલ્ટ પણ થઈ જાય કે 2 કલાક મેં એમાં જવા દીધી. હું ઘરે બધાને કહેતી હોય કે મારે હવે એક્ઝામ આવે છે, મારે ઘરનું કામ ઓછું કરવાનું છે. હું મારા ભાગનું તો બધી વસ્તુ કરતી જ હોય, પણ તોય હું બધાને એમ કહેતી હોય કે હવે હું ઓછું કામ કરીશ. પણ ક્યારેક 2 કલાક જો આવી રીતે આમ મોબાઈલમાં જતી રહે તો અંદરથી ડિલ્ટ વધારે થાય છે. પણ કાંઈ વાંધો નહીં, હાલો હવે હું એટલો બધો હવે ટાઈમપાસ કરતી નથી, પણ આજે બહુ વધારે ટાઈમપાસ થઈ ગયો. પણ હવે કાંઈ વાંધો નહીં, આવું બધું થયા કરે આપણે. તો હવે મને ઈચ્છા છે કે હાલો હું હવે આટલો ટાઈમ પાસ કરી લીધો હે ને, મને હવે દુઃખી થઈ ગયું મારું થોડું. તો મેગી ખાઈ લો ને તો મને એકદમ ખુશ થઈ જાય. તો ચાલો ફટાફટ મેગી બનાવી લઈ. 5 વાળી મેગી લઈ એવી છું. મેગી એવી વસ્તુ છે કે તમે 5 વાળી લો, 10 વાળી લો, 20 વાળી લો, 50 વાળી લો, ગમે એટલા વાળી લો ને તો તમને એમ થાય કે ખાધા જ કરીએ. એટલે હું 5 વાળી જ લઉં, કારણ કે પેટ તો અમે ભરાવાનું છે નહીં, તો એના કરતાં પૈસા ઓછા બગડે, પેટે ઓછું ખરાબ થાય, 2 વસ્તુ થાય ક્યારે. તો ચાલો ફટાફટ હું મેગી બનાવી લઉં. તો મેગી બની ગઈ છે. વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો તમે જો મારા વ્લોગ ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. થેન્ક યુ ફોર વોચિંગ.